જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટના કરાયેલા આયોજનની. જી હા, સરકારી બાબુઓ કચેરીમાં કાગળ ઉપર પેન ચલાવવાની સાથે હવે મેદાનમાં બેટ ચલાવશે. કારણ કે સરકારી કચેરીમાં બેસીને પેન ચલાવવાની વહીવટી કાર્યકુશળતા સાથે દરેક કર્મચારીમાં એક રમતવીર પણ છુપાયેલો હોય છે. પરંતુ ઓફિસમાં સતત કામનું ભારણ અને સમયના અભાવને લઈ રમતગમત માટે તે સમય ફાળવી નથી શકતા. ત્યારે સરકારી બાબુઓનું માનસિક તણાવ દૂર થાય અને શારીરિક સ્વસ્થતા જળવાઈ રહે, સાથે જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓનું એકબીજા સાથે સંકલનની સાથે સમન્વય થાય, એક પ્રકારનું ગેટ ટુગેધર થાય તેવા ઉદ્દેશ્યથી છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા ખુટાલિયા પોલીસ આર્ચરી મેદાનમાં વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલ અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની વિશેષ ઉપસ્થિતિમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. તારીખ 17થી 23 ફેબ્રુઆરી દરમિયાન રમાનાર આ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયત કચેરીના તમામ વિભાગો, ફોરેસ્ટ વિભાગ, કોર્ટ વિભાગ, પોલીસ વિભાગ, મહેસૂલી વિભાગ, આદિજાતિ વિભાગ અને નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓની ટીમોએ ભાગ લીધો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા કલેક્ટરની સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, DCF વિષ્ણુ દેસાઈ, પ્રાયોજના વહીવટદાર IAS કલ્પેશ કુમાર શર્મા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે તંત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આયોજિત વિશ્વવિખ્યાત ગેરના મેળાનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે ખેલાડીઓને ગેરના મેળાની લોગોવાળી ટોપી વિતરણ કરવામાં આવી હતી, કેપ વિતરણ કરવામાં આવી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર પણ મેદાનમાં પીચ ઉપર ઉતરી અને ક્રિકેટ રમી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું જિલ્લા પંચાયત દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ ક્રિકેટ રસિકોમાં, સરકારી બાબુ ક્રિકેટ રસિકોમાં આનંદ સાથે ખુશી જોવા મળી રહી છે. આજરોજ છોટાઉદેપુર આર્ચરી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત આયોજિત અને રિક્રિએશન ક્લબ દ્વારા આયોજિત જિલ્લા પંચાયતની વહીવટી પાંખ અને તમામ વહીવટી પાંખની આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે ઓપનિંગ કરવામાં આવેલું છે. મારી સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, RSC સરશ્રી, પ્રાયોજના વહીવટદાર શ્રી અને જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન, શિક્ષણ સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા. તમામ વહીવટી પાંખને જે ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યા છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આજે એનું ઓપનિંગ છે અને 23 તારીખે ફાઇનલ મેચ રમાવાની છે. है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे. मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.